ચાલો અમારે નિવાદ થઈ ગયા ને અમે જઈએ કઈ વેદા ટોપી તો પહેલા હાલે હેલો હાલો બાબા પહેલ્યો કરી લીધું ને છે જે હેલો મિત્રો સીતારામ કેમ છો બધા મજામાં આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે જ્યાં કરાય તો બહુ જ ને વિજય તો શાહ નિશાન કરી લીધા લોટ બાંધી લીધો ઢોરને નાખી દીધું બારોબાર નહીં થયું અને આજે અમારે જવાનું છે ટુકડા નિવેદ કરવા 3 ઠેકાણા હે ને મારા મામાની અમારા મામાનો ખાંભો હે ને પૈગી લગાડવાનું છે તે આગળ જો દિનેશ મૂકીને આવે છે ને પછી ચાકરામાં ઓછી પડે તો પછી નીકળીએ પાછો તડકો થઈ જાય ને ત્યાં ખેતરમાં મંદિર છે ને મેં કંઈ નહીં જોયું નથી લગભગ મારા મોહી એને કાંઈ ફોન કરી હતી આવી છે ભેગો ચોખા તો વહેલી ઉઠી તાર મૂકી દીધા હતા 6:30 પહેલાંથી થયા અને પછી શાહની દૂધની શાન બધું થાય હતી પછી ન મેળા થાય નહીં તે ઉઠીને તરત જ મૂકી દીધા જાઉં તો કહી દેનું પણ કંઈ મેળ નહોતો આવતો પછી કાલે માને દિનેશને કહ્યું કે કાલે જઈ આવીએ યાક પૂછાલો માને કહેવાનું કરવું હે ગઈ ને ઈશા હે હા ડિસ્કો કરે તું ઉભો રહો કે ના ભાઈગો તો જો 9:10 વાર છે ને વેદને તૈયાર કરી લીધો હું તૈયાર થઈ ગઈ મેં જાઉં પહેર્યું ગોળ કુર્તી ને એવું જો આગળ જાઉં આ વેદને કદી જોડને લીધી લેંઘાન હું કહું ને પૈસા આપે કંઈ કરે બગાડે તો બદલાવા થાય ટાઈમ હા નક્કી નમરે તે તૈયાર થઈ ગયા ને દિનેશ તૈયાર થઈ ગયા ને એવા આગળ જો નહીં કરવું અમે હુરવારી આવ્યું છે ને આવ્યા દિનેશને બે જાય બીજું એક મંદિર છે એનો કંઈ પતો નથી તો મારા મમ્મીને ફોન કરાતી ઘેર નથી અહીં મારા મમ્મીને રહેતા હોય કઈ બાજુ રહેતા એ ખબર નથી આજ મોટા થયા બધી ઓલે મારા મામાને મમ્મીને મામાને દીકરાને વાડી છે જો ઓલું મંદિર હે હું કેટલા વર્ષ પહેલાં આવી ત્યાં પાછી આ બીજી વખત આવે પાછી આવી નથી
हेलो हेलो बाबा पे लियो कर લીધું ને છે કે કર્યું હા ને મને સણા હે જો બાવ એવું કદા જ્યાં છે હતીન મંદિર હેલે વેદા ચાલો અમારે નિવેદ થઈ ગયા ને અમે જઈએ કઈ વેદા ટોપી તો પહેલા હાલે તડકો થગો રસ્તામાં ભૂલા પડ્યા હતા જડતું નતું મંદિરને કેવી કોરા થયો હતી પાડવાનું છે કેમ દેવાનું છે મને દેવું વેદ હાટું તો હે અહીં જતા કેની તોડ્યું ખાવું નવી રીતે આ વગાડે રેવા દે બાપાને પેટ મારી દે વાતો કરતા શું તો જોઈ ફરમ આવે મમ્મી જો જ મારા મોહીને ઘેર આવ્યા નિવેદ ની થકાતા વેદ હતો બધા એવા નારિયેળ બેઠા હેઠા હું જો આગળ બતાવા બધું જો આ સાઈડ હે આ નારિયેળી હે બધી નારિયેળી જો આવ્યું શા મોટી હે બધી ત્યાં બધી નારિયેળી જ છે આમાં આ કૂતરો ઈભો માંથી દેખતા હેલો તારું નામ શું છે પોહાની ભાઈ જમા આજે આવ્યા હતા ઉતારવાથી ઉતારેગા નારિયેલ ટ્રેક્ટર પડ્યું નાનું વેદ હોય તો આગળ એમાં રમવા ચડે જાય હું તો હજે અચ્છા બીકણ ભેંસ જોવાથી બીક લાગે તું ને કાદુ ભરાઈ દી મોબાઈલ ને દીદી દે એમાં કાદુ આ ખાટ લે રે
કેટલી આપ દે આમ હાલ હું સીધી એ કૂતરો બેઠો. ટાઈમ થયો 4:30 ને આજે વેદ કૂતો ઉઠો ને કે ઉઠો લાગે. આગળ વેદ ઉઠે એટલે પછી નીકળવું. તડકો થોડો કોસો પડે જાય. અમારે 3 ઠેકાણા નિવેદ હતા કરવાના તો થેગા ને એવું જાય ઘેર. 6:30 થેગા ને મેં શા મૂક્યો. આગળ લુગડા બદલાવ્યા ને અમારે 2 પેરણ ગાતા એ જોડું 2ની ધોયું ને દિનેશની જોડો હતી ને વેદના પેશાબવાળા લેંગા હતા તે બધા ધોયા આગળ પલારે ને દૂધ નાખ્યું કેનમાં ને શા મૂક્યો. યાકની તો ભારતી કરી નાખ્યું. લોટે બાંધી લીધો. આકડી મકાઈ વાઢી હોય કે ખબર નહીં જોવા. પછી નકર વાઢણ નકર લઈ આવીએ. થાકોડો લાગ્યો પાછો. રસ્તો વયસમાં હાવ ખરાબ હતો તે પાણા જતા નીકળ્યાથી થડકા લાગ્યા દુનિયા નથી. હાવ શરીર એ થઈ કે ન કોઈ માર્યું હોય એવું થયું હાવ. ચાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરો. ગમ્યો હોય તો બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે કાલના નવા વ્લોગમાં. બાય બાય.